હોય ત્યાં તમે વાપરો, એમાં તમે સ્વતંત્ર છો, એમાં કોઈનો ભાગ નથી. હવે આ કોરા ચેકમાં કોઈનો ભાગ નથી. તમારે જ્યાં વાપરવો હોય ત્યાં જ વપરાય કે નહીં? હવે કેવા કામમાં વાપરવો અને કેવા કામમાં ન વાપરવો એમાં તમે સ્વતંત્ર છો. પણ આપણને સમજ ના હોય એટલે આવા મહાપુરુષ પાસે આપણે જવું પડે કે ભાઈ આ શેક તો મળ્યો, લોટરી લાગી છે, પાસ તો થઈ ગઈ છે, પણ હવે આને વાપરવાનું અને વાપરતા ન આવડે તોય પાછો યાળે જાય કે ન જાય? હા, એટલે આ માટે સદગુરુની જરૂર પડે કે આ શેક મને મળ્યો છે, લોટરી પાસ થઈ છે, પણ ક્યાં વાપરવો, તો ઈ આપણને બતાવે કે આ જગ્યાએ આ વાપરવાનું છે. બાકી આપણને ના ખબર હોય, અને આપણને ખબર હોય તો હવની ઓલા કેમ આપણે હવા શેર જ છે, 9% નમે ની કોઈને 9% કોઈ નમે એવા છીએ આપણે બધાને હવના મનમાં હવા શેર છે. હા, પણ આ હવા શેરમાં ઘટે ને એ ઘટે એ પૂરું કરવા હાટો સદગુરુ પાસે આવું, અને એના સિવાય કોઈથી ગમે ના જાય, કોઈથી કોઈ પૂરું છું. જ્યાં સુધી સદગુરુનું શરણ મને તમને ના મળે ત્યાં સુધી જીવન જીવવાની કળા કયો, જીવન જીવવાની રીત કયો, જીવન જીવવાનો વિવેક કયો, તમારે જે કહેવું એ કયો, ત્યાં સુધી મળે એવું નથી. અને ભલે કોઈ એમ કહેતા હોય કે ભાઈ સદગુરુની શું જરૂર છે, એ તો એક મારો તમારો અહમ છે એવું જો બોલાતું હોય તો, બાકી એવું નથી. સદગુરુની જરૂર બધાને છે. રામ પરમાત્માની જરૂર પડી હોય, કૃષ્ણ પરમાત્માની જરૂર પડી હોય, રામાપીરની જરૂર પડી હોય, આ બધા દેવ થઈને જે પૂજાય છે એ બધાને સદગુરુની જરૂર પડી કે નહીં પડી? તો સદગુરુની શાન વિના મારો કે તમારો કોઈનો અંત આવે એવું નથી. ગમે એટલા ગીત ગાવા હોય એટલા ગાન, જે કરવું એ કરો, પણ જ્યાં સુધી સદગુરુની શાન નહીં મળે ત્યાં સુધી જીવન જીવવાનો વિવેક મારામાં તમારા નહીં. આ માટે સદગુરુ સાકુટને શું કહી સમજાવું, ભાવ વિજ્ઞાનો ભાવે રે. સાકુટને શું કહી સમજાવું, ભાવ વિજ્ઞાનો ભાવે રે. એટલે સાકુટ કોને કહેવાય? મહાપુરુષો એવું કહે છે. સાકુટ કોને કહેવાય? કે જેને સદગુરુ મળી ગયા અને એના વસનમાં ના રહી ગયા ને એને સાકુટ કીધું. જેને સદગુરુનું શરણ નથી મળ્યું, કોઈ મહાપુરુષનું શરણ નથી મળ્યું, કોઈ સંતનો સંગ નથી મળ્યો, કોઈ શાસ્ત્રનો અભ્યાસ નથી કર્યો, એને સાકુટ નથી કીધા. સાકુટ તો જેને શરણ મળ્યા પછી જે વસનમાં ના રહી ને એને સાકુટ. જેને નથી મળ્યા એને તો આજની તો કાલ મળશે, એની ભાવના ઊંચી છે, એનો પરમાર્થ એવો હશે સત્ય માર્ગનો, તો નથી મળ્યા એને કાલ મળશે, એટલે એને સાકુટ ના કહેવાય. પણ મળ્યા પછી જે ના રહીને એને સાકુટ. વસન એટલે એક વસને થકી તો આ બધું સાંડા સૂરજ પૃથ્વી જે કાંઈ કયો એ આ બધું વસન થકી જ છે. વસન શું કહેતો આપણે 84માં, જો વસન છેલ્લા સવા સુધી ના શું કહેવા, બેન ભજનમાં કીધું હતું કે એક કડીમાં એવું હતું કે આ પ્રાણ છે ને ત્યાં સુધી વસનને ચાળવવાનું છે, ત્યાં સુધી ટકાડવાનું છે. જ્યાં સુધી પ્રાણ હોય ત્યાં સુધી જો વસન ના છૂટે ને પ્રાણ છૂટે તો એમાં પછી કાંઈ ઘટતું નથી. એ પરમાત્માના શરણમાં જ જાય, એમાં બીજી કોઈ શંકા કરવા જેવું નથી. પણ આપણે તો કેવું થાય છે, વસન છૂટે પણ શરીર ના છૂટે. આ મચ્યું થોડું અવળું થઈ ગયું છે. વસનની કિંમત જેમ તેમ નથી. વસનની કિંમત તો જેમ છે એમ છે, જેમ તેમ નથી, પણ જેમ છે ને એમ છે. વસનમાં વસનથી પૂરા અને વસનથી અધૂરા. વ્યવહારિક સત્તામાં તે મારે તમારે જો વસન આપણે સૂકી જઈએ તો આપણે યારે કોઈ સારો માણસ વ્યવહાર નથી કરતા, કરે. જે કોઈનું લઈને અને ટાઈમે ના આપી તો બીજી વાર પછી હોય ને તોય આપણું કામ ન થાય. પણ આ વસનની તો બધે જ બલિહારી છે. વસન સૂક્યા તો 84માં,
વસન જેની પહેણ આવી ગયું છે ને એને જાળવીને જતન કરવા જેવું છે. વસન સોંપવા જેવું નથી. વસનની તો હવે આપણે તો એની વ્યાખ્યા કરીએ કે મહાપુરુષોએ જે કિંમત કરી છે ને વસનની, એ કિંમત મારા ને તમારા પાસે નથી. અને મારા ને તમારા પાસે હોય ને તો એની રેણી જુદી હોય, એની કેણી જુદી હોય, એની બોલી જુદી હોય, એનો વ્યવહાર જુદો હોય, એનો વિવેક જુદો હોય. આ બધું મહાપુરુષની પાસે જે હોય ને એ જીવન મહાપુરુષનું છે ને એવું જીવન મારું ને તમારું બની જાય. કોઈને કહેવું ના પડે. પણ વસન જેમ છે એમ જેની પાસે છે એની વાત છે. બાકી તો આપણે વાડીએથી બેન ભેહું દોઈને આવતા હોય અને માથે બોગડું હોય અને દારૂડિયો હમો મળ્યો હોય તો પછી એ બેન આમ રસ્તો ફરીને હાલે. થોડોક ખેતર હોય ફરવા જવું પડે ને પણ ફરીને હાલે. શું કામ? એને ખબર પડી ગઈ કે આને આ દારૂડિયો છે. હવે દારૂ પીધો હોય તો ખબર પડે કે ન પડે? કે પછી આ વસન જેને જાળવીને જતન કર્યું હોય એનો પ્રકાશ ન પડે આ જગતમાં? જો ખોટાનો પડતો હોય તો સત્યનો એના કરતા વધારે પડે. હું એમ કહું છું, જે ખોટાનો એટલો પડે તો હાસાનો કેમ ન પડે? અને હાસાને કષ્ટી પડે એમ કહે છે બધાય, પણ કષ્ટી પડે ને તો એ માર્ગ ઉપર બેન હાલી જ નહીં કે આ તો જગતની દ્રષ્ટિમાં છે કે સંતને કષ્ટી પડે. બાકી સંતને કષ્ટી પડે અને સંત જેવો કોઈ સુખી અને સંત જેવો કોઈ ધનવાન નહીં. આપણે એમ કે નરસિંહ મહેતા ગરીબ હતા, સુદામા ગરીબ હતા. હવે નરસિંહ મહેતા પાસે નતું એમ જ આપણી પાસે કઈ છે છતાં તો આપણી દ્રષ્ટિમાં શું કે એટલે જગતની દ્રષ્ટિમાં ગરીબ છે એવું જગત માને છે, પણ ભગત એવું કોઈ દે માનતા. એની પાસે જે વસ્તુ છે એ ધનવાન છે ને એવું કોઈ ધનવાન. એની પાસે નામનું નાણું છે. નામનું નાણું નગદ નાણું. જીવીબાઈએ જાણી લીધું નામ નગદનું નાણું. એટલે નામ નગદનું નાણું જેની પાસે છે એ ગમે ત્યાં જાય, ગમે એવી પરિસ્થિતિ થાય, ગમે એવી આ શરીરને કષ્ટ પડે એવું કે પણ કષ્ટ સંતોને હોય નહીં. અને સંતોને જો કષ્ટ હોય તો એ માર્ગ ઉપર એ થકી શકે નહીં. જગતની દ્રષ્ટિમાં છે ને આપણે એવું હાવ નથી કરતા ગહીન કે નહીં જ હોય એમ. કદાચ હોય પણ એને એ ગણતા. હવે એ એવું ગણે છે કે કષ્ટ પડે તો આ શરીરને પડે. શરીરની માલપા જે તત્વ છે જે ધારણ કરેલું એ તત્વ એને કોઈ આ માંગણી સિંધી કેવું છે એને કષ્ટ પડે તો ઈ એવું સમજે છે કે આ શરીરને જાણવા વાળો હું છું, શરીર હું, એટલે એને ઈ દુઃખ કોઈ પણ પ્રકારનું લાગતું અને એને કષ્ટ પણ એને એવું લાગતું નથી. જેવું પડે છે ને, જેવું આપણે જગતની દ્રષ્ટિમાં દેખાય છે ને એવું એની દ્રષ્ટિમાં નથી. એવું જો હોય તો એ ચાલી જ ના. એક સંતે કીધું છે કે ભાઈ સગાળ સાહેબ કીધું છે કે આવા કષ્ટ તમે હવે કોઈને ના આપતા, આગળ કળયુગ આવે છે એટલે તમારું નામ કોઈ નહીં. એટલે એવું જેવું આપણને બતાય છે ને એવું કષ્ટ નથી. સંતની તો વાત જ આખી કંઈક અલગ અને અનોખી છે. અને જો સંતની દ્રષ્ટિમાં જે આવ્યું, એના આશ્રણમાં જે આવ્યું, એ મારા ને તમારા આશ્રણમાં જો આવી જાય તો બીજું આ જગતમાં કાંઈ ઘટે એવું નથી. હવે અમારે છે ને બેન તો બધાનો બહુ ભાવ હતો ને એટલે 2-5 મિનિટ તો પછી તો અમને પછી પાછું અધૂરું રહે કે નહીં? પૂરું તો ના થાય. પૂરું એમ થાય પૂરું થાય જ નહીં. અને હવે આમ બોલો. હવે આમાં હકીકતમાં તો હું શું કહું છું કે મને ભૂલાઈ ગયું છે એટલે હું એટલામાં પૂરું કરું ને મને પાછો લાભ મળે અને 2 વાત થાય એમ. હવે જો એક કડી બોલી ને ગમે તો ઈ જ બોલવાનું છે, અને કડી ન બોલીને બોલવું તો ઈ જ બોલવાનું છે. કઈ સમજાવો. હરિનામ વિના હાર્યો. નામ વિના હાર્યો.
એથી આગળ વૈથ જન્મ ગુમાયો. એથી આગળ ઈથી આગળ ભાવ ભક્તિ વિના ભૂત શ્રીખા નુગરા જનતે જાણો પામર ના પરિવાર ગણેરો પશુ વધ. મત પરમાણ. હા, લ્યો. હા. ભાવ ભક્તિ વિના કેવા કીધા? ભૂત શ્રીખા. હા. હવે આ બેને ભાવનું જ ભજન ગાયું છે. એક વર્ષ અમારા ગામમાં છે ને બહુ ડુંગળી કાઢી પણ 100 રૂપિયા પડતર થતી હતી અને 30 રૂપિયા વેચાણ એટલે ઘટ્યું છે આમાં ભાવમાં. માલમાં કઈ વધઘટ થાય એવું બધું ભાવમાં વધઘટ થાય. જો ભાવ ઘટે તો નુકસાન થાય અને ભાવ વધે ને તો નફો થાય. એટલે ભાવ ભક્તિ વિના ભૂત સરીખા નુગરા તેજન જાણો. આ બધું ભાવની માલપા જ પડેલું છે ને. ભાવ જો આવે તો ભાવ લાવીને ગુરુજીને સેવીએ. આ તો ભાવ વગરનું તો ક્યાંય જવાતું નથી અને તમે જાઓ ને તો ટિકિટ ભાડા માથે પડે. ઈ આ બા આવ્યા તી તો નહીં દેવાની હોય. એવું થાય કે ન થાય? ભાવ ના હોય અને આપણે ક્યાંક જઈએ તો ટિકિટ ભાડું રિક્ષાનું માથે પડે કે ન માથે જ પડે ને. હા, એટલે આ તો ભાવમાં બધા ફાયદા છે. એટલે ભાવથી કરવું, જે કાંઈ કરવું ને ઓછા વધતું એ ભાવથી કરવું. તમે દાન કરો, પૂરું કરો, ભજન કરો, ઉપરથી આવી હતી. જે કાંઈ કરો ને એ ભાવથી કરો. ધન પેખ્યો ને ધર્મ ના પેખ્યો, શરીર પખેની સેવા. ધન પખ્યો ધર્મ ના પેખ્યો, શરીર પખેની સેવા. ભુવન પખે ના સંત પધારા તો ઠામ અશુભના એવા એવા. હવે આવું શરીર પરમાત્માએ અણમોલ ખોટ ખા પણ વગરનું મને ને તમને આપ્યું. મનુષ્યનો જન્મ તો ઘણાયને મળ્યો છે પણ બધાયને આવું ખોટ ખાપણ વગરનું નથી. કોઈને હાથ ના હોય, કોઈને પગ ના હોય, કોઈને આંખ ના હોય, આવું બધું હોય. કોઈને સાંભળાય નહીં, કોઈને પૂજે નહીં. આવું ખોટ ખાપણ વાળા એને મનુષ્યનું શરીર કહેવાય ને. પણ આવું ખોટ ખાપણ વાળું હોય તો તમારે જે કરવું હોય તેમ કરી શકો નહીં. આ તો આપણને કેટલી પરમાત્માએ દયા કરી છે તે આવું ખોટ ખાપણ વગરનું આપ્યું. હવે આ ભુવન પખેને સંત પધાર્યા તો ઠામ અશુભના એવા. ભુવન એટલે આવા મકાન, બંગલા. આવા રજવાડા પેલા રાજાને રાજમાં હતા. રજવાડા જયારે રજવાડા હતા ને ત્યારે આવા મકાન રાજાને હતા, આ લોકોને બધાને હતા. અને અત્યારે હવે તમે જુઓ તો પરમાત્માની દયાથી ને ગુરુ મહારાજની કૃપાથી ઘરે ઘરે રજવાડા જેવું છે કે નહીં. અમારે મને ખબર છે 3 જણા સાસ તાણવા હાટું 4 જણા નેત્રા હામાં લે ત્યારે સાસ થતી. અમારે દૂધાનું વધારે હતું, 15-17 માલ લાગતા કે બહુ દૂધાણાનું સારું હતું. હવે સાસ તાણવી હોય ને તો 3-4 જણા નેત્રા લે ને એ બદલાવકા લે ને તારે માઇન્ડ પૂરું થાય એવડી મોટી ગોળી હોય. હવે સાપ પાડો ત્યાં સાસ થઈ જાય, સાપ પાડો ત્યાં પાણી ગોળામાં આવે, સાપ પાડો ત્યાં ઊનું આવે, સાપ બીજી પાડો તો વળી ઠંડુ આવે. પછી બહુ ગરમી થતી સાપ પાડો તો એસીમાં ઠંડો ઠંડો પવન આવે. એટલે જુઓ તો ખરા પરમાત્માની દયા આપણી માથે કેટલી છે. આમ આપણે ગણો ને તો આપણે ટાઈમે જ આવી ગયા છીએ. જો બહુ વહેલા આવ્યા હોત ને તો આ બધું મળે જ નહીં, અને મોડા આવ્યા હોત ને તો કદાચ કળયુગમાં શું હોત ને હું એની આપણને ખબર નથી. એટલે પરમાત્માએ એવી દયા કરી છે ને એટલે ફર્સ્ટ ક્લાસના ડબ્બામાં બધી સુવિધા. ઓલી રેલમાં જાય તો એમ કે બેન મેં ભાડ્યો ને પણ રેલમાં બેહે એમ કે ફર્સ્ટ ક્લાસનો ડબ્બો હોય, એમાં જમવાનું ને એસી ને કુવાનું ને ટીવી ને પવન ને ચા પાણી બધી સુવિધા હોય. એને ફર્સ્ટ ક્લાસનો ડબ્બો. તો આ મનુષ્ય દેહનો ડબ્બો મળ્યો એ ફર્સ્ટ ક્લાસનો નથી લાગતો. હવે આમાં કઈ ઘટે? હવે જો આવું બધી સુવિધા મળી, આવો ફર્સ્ટ ક્લાસનો ડબ્બો મળ્યો અને કોઈ સંતનું શરણ ના મળ્યું ને પરમાત્માનું નામ ના લીધું તો આ ડબ્બો ફરી વખત મળવાનો કોઈ દેહે આવી સુવિધા નથી કે આપણે કરવું હોય એમ થાય. બીજા બધા દેહ પરતંત્ર છે, પર સ્વાધીન છે. અમે બેહું રાખતા ને પણ તમે ઈ બેહને તડક્યો હોય
તો પછી તમે સિંહે વડલાન સિંહે તમે ફેરવો તો એને જવાનું, નીરો તો એને ખાવાનું, પાણી પાવ તો પીવાનું, નકર કશું કરવાનું કોઈ દલીલ બીજા કોઈ અવતારમાં કોઈ દલીલ ખરી? અને દલીલ થાય એમ નથી ને કરે તો કોઈ સાંભળે એમ? આ મનુષ્ય દેહ બધું જ થાય એમ છે, આપણથી દલીલે થાય એમ છે, અને સાંભળવા વાળા એવા મહાપુરુષો હાજર બેઠા છે. પણ હવે તમે કેમ ભાવ લાવીને કરવું પડે. હા, તો થાય. શર્માશર્મીથી નહીં થાય. અને આ તો મારે હવે હમણાં કીધું ને જ્ઞાન જ સમુભાઈ એમ કે ભાઈ તમે કેમ આવતા નથી? રિહાઈ ગયા તો હવે જાય તો કારક કહેવાય, બેકાર ગડબડ હતી ને કારક આવ્યો એમ. સર્વે ગયા વળી કે શ્રી કલ્યાણ થાય? સર્વે શ્રી કલ્યાણ નહીં થાય. આ તો હાસો ભાવ અને હાસો પ્રેમ જો હોય. વરસાદ જવો બેન બધે અત્યારે બહુ થયો કે નહીં? હવે ઈ પાણી અમૃત જેવું છે, અત્યારે નખેતર મીઠું છે, અમૃત જેવું પાણી છે. પણ એ મરસીના કેરામાં જાય તો શું થાય? તીખું. મરસું કેવું હોય? પછી આંબાના બગીચામાં ગયું હોય તો બરાબર, ને લીંબુના બાગમાં ગયું હોય તો જુઓ. હવે એમાં પાણી તો અમૃત જેવું છે, પાણી મીઠું જ છે, પાણીમાં કોઈ દોષ. જો ધાબા ઉપર પડ્યું હોય તો આસું તેલ આવે, ખેતરમાં પડ્યું હોય તો ડોળું થઈને આવે કે ન આવે? જો જેવું પાત્ર હોય ને એવું માલપા ઈ બને, એના રૂપ બને. ઈ કેવું બને? હા, જેવું પાત્ર હોય ને એવું ઈ બને. હવે કેવું પાત્ર બનાવવું? આ ડબ્બો તો મળી ગયો ફર્સ્ટ ક્લાસ નો. આમાં આપણે કેવું પાત્ર બનાવવું ઈ મારા ને તમારા હાથની વાત છે. એમાં તમે હું સ્વતંત્ર છે. કોઈ કેમ આપણે કરવાનું અને તો કોઈ કરે છે? મને તો એવું લાગે કોઈ નહીં કરતું હોય. અને કદાચ તો કરતું હોય ને તો કોઈ એવા ખાતાનો જીવાતમાં હોય તો એ સંતનું અને સદગુરુનું કીધું કરે. નકર આપણે કોઈનું કીધું કરીએ એવા? અને એમ કરવું પડે એવું નથી. કરવું હોય તો સંતનું શિખામણ માનવા જેવી છે, સંતનું કીધું જ કરવા જેવું છે, મહાપુરુષનું જ કે એમ જ કરવાનું છે. શાસ્ત્ર કે ને એ જ મારે તમારે કરવાનું છે. ગીતામાં કૃષ્ણ ભગવાને શું કીધું કે ભાઈ જે સંતનું કીધું ના માને, શાસ્ત્રનું કીધું ના માને, કોઈ મહાપુરુષનું કીધું ન માને, એને આ ગીતા પાઠ તમે કોઈને સંભળાવતા. ગીતામાં અર્જુનને કીધું કે જે સંભળાવવાનું કોને? કે જે સાંભળે એવું હોય એને સંભળાવવાનું. અને કોઈ સાંભળે એવું જ ન હોય તો ન્યા ઓલા કેમ ત્યાંની ઘોડે બચીને શું કામનું? ચીસોડો ઘણું બળ કરે રહ કાઢવા હાટું, પણ રહ ક્યાં જાય? કુંડીમાં. અને કુંડી ન હોય તો રોડે ચડે જ નહીં. એટલે થોડા ખાડા કરજ્યું એટલે મારી પાસે કઈ ઠેરાય તો પાછું તરસ લાગે તો કાયમ આવે. એમ કહું સત્સંગનો રસ છે ને, સંતો મહાપુરુષો આતેડા ઊંચા કરીને આપણી હાટું મહેનત કરતા હોય એટલે એ એક અમી રસ કાઢતા હોય. અને ઈ રસ જો પછી આપણે બારોબાર ન હોયો જાય તો એનું ધ્યાન રાખવાનું. થોડોક ખાડો કરવાનો, એટલે ખાડો હોય પાણી ભરાય. એટલે ખાડો એનો ગાળવાનો, અભિમાનનો નહીં. અભિમાનમાં તો ટેકરો હોય. ખાડો ગાળવાનો વિવેકનો. વિવેક રૂપી ખાડો ગાળશું ને તો કઈક બે શબ્દ આપણે લઈને જાહું ને તો ઈ ખરા સમયે મને તમને કાયમ આવશે. સંતના શબ્દ કેવા હોય? કસોટી ટાણે કાયમ આવે. પ્રભુનું નામ પ્રહલાદને કાયમ આવ્યું. એટલી બધી એના પિતાએ કસોટી કરી, પણ એની પાસે નામ હતું તે હિરણ્યકશિપુ વાંકો વાળ કરી ગયો. એની પાસે શું હતું? પરમાત્માનું. એટલે નામ હોય ત્યાં રામ હોય કે ન હોય? એટલે નામનો મહિમા મારે તમારે ગાવો પડે. જે પરમાત્માનું નામ જેની પાસે છે ને એને આ દુનિયામાં કોઈ વાંકો વાળ નહીં કરી શકે. પછી તમે જમ કયો કે જે કયો એ બધા એનાથી ભાગે. ત્યાં કોઈની ટાંકી હાલે એવું નથી. હવે તમારો બધાનો ભાવ બહુ હતો એટલે હવે થોડુંક મને હવે થોડોક લાભ લેવા દો. તો તમારા બધાનો આભાર. બોલો સદગુરુ મહારાજ.